બનાસકાંઠાના થરાદ ખાતે ભગવાન જગન્નાથની 36મી રથયાત્રા અંતર્ગત ઠાકોર સમાજ દ્વારા ₹85,000 નું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું। મામાના ઘરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની શોભાયાત્રા નાસિક ઢોલ અને વાજતે ગાજતે નવા રામજી મંદિર સુધી પહોંચી હતી, જ્યાં ભક્તોએ પ્રભુનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અષાઢી બીજના પવિત્ર અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સાંસદ ગેનીબેન ઠાકોરે ભગવાન જગન્નાથજીની સમક્ષ સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ અને લોકોના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ભગવાન જગન્નાથની ઓલ જે ઇન્ડિયામાં અને અમદાવાદમાં 149મી રથયાત્રા અને થરાદની આ 36મી રથયાત્રામાં અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આજે દરેક સમાજને દર વર્ષે અલગ અલગ સમાજને મામેરું ભરવા માટેનો મોકો અહીંના જે ટ્રસ્ટીઓ છે અને આયોજકો મારફત એની ગોઠવણી કરવામાં આવેલી છે। એના ભાગરૂપે આજે આ 36મી જે ભગવાનનું જે મામેરું કરવાનું છે એ આજ ઠાકોર સમાજના જે વારા પ્રમાણે એમનો વારો આવેલો છે। અમારો ભગવાન જગન્નાથનું મામેરું અહીંની પરંપરા પ્રમાણે જે લિમિટ નક્કી કરેલી છે 51,000 રૂપિયા અને ભગવાનના વાઘા સાથેનું મામેરું ભર્યું। ઠાકોર સમાજ અને સમગ્ર મંદિરના આમંત્રણને માન આપીને તમામ સમાજના આગેવાનો પણ અહીં હાજર રહ્યા અને મોટા પ્રમાણમાં એમને જે ચાંદલો કહેવાય એ પણ એમને રકમ એકઠી કરીને આવતીકાલે જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે એની અંદર જે વાપરવાનું હશે એ પ્રમાણે નિયમ પ્રમાણે વાપરશે। હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે સર્વ સમાજ હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને આવતીકાલે જ્યારે રથયાત્રા ભગવાન પરિભ્રમણ કરવાના છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મના તમામ સમાજના લોકો જોડાશે અને ભગવાનને પ્રાર્થના કરશું અમે બધા। અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જગતનો તાત ખેડૂત હોય, પશુ પક્ષી હોય, તમામ જે ભગવાન ઉપર આધાર રાખીને આશા રાખીને બેઠા છે કે વરસાદ થાય, તો કાલે મુસળધાર વરસાદ સાથે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે, પરિભ્રમણ કરે અને સર્વ સમાજને આશીર્વાદ આપે, ભાઈચારાની ભાવના રાખે અને જે સમાજો જે ક્ષેત્રમાં છે તમામ લોકોને સુખાકારી મળે અને જ્યાં છે ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટેના ભગવાનના આશીર્વાદ મળે એ જ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।